મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં। મિત્રો, મહાશિવરાત્રિ ઉપર ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે। રોજ રોજ પણ ભગવાન શિવની પૂજા કરવી ઘણી મહત્વની અને લાભદાયી છે। ભગવાન શિવ આપના તારણહાર બની સર્વ કષ્ટોનો નાશ કરે છે। તો આજે આપણે ભગવાન શિવના વિવિધ નામો અને તેનો અર્થ શું થાય છે તે જોઈએ। મહાદેવ એટલે મહાન દેવ, શંકર એટલે કલ્યાણ કરનાર, ભોલેનાથ એટલે સહજ રૂપે દયાળુ ભગવાન, મહાકાલ એટલે સમયનો સ્વામી, નટરાજ એટલે નૃત્યના રાજા, ત્રિમૂર્તિ એટલે ત્રણ દેવતાઓના સ્વરૂપ, ગંગાધર એટલે ગંગાને મસ્તકે ધારણ કરનાર, રુદ્ર એટલે ક્રોધ સ્વરૂપ, પશુપતિ એટલે બધા જીવોના નાથ, વિશ્વનાથ એટલે સમગ્ર બ્રહ્માંડના સ્વામી, ભૈરવ એટલે ભયનો નાશ કરનાર, શ્રીકંઠ એટલે વિષ્ણુનો સ્નેહી, જટાધારી એટલે જટાવાળા, ત્રિલોકનાથ એટલે ત્રણ લોકના નાથ, ત્રિપુરારી એટલે ત્રિપુરાસુરનો સંહાર કરનાર, સુલતાન એટલે સમ્રાટ, કંપેશ એટલે જગતને કંપાવી દેનાર, ધન્વંતરી એટલે આયુર્વેદના રચયિતા, અર્ધનારીશ્વર એટલે અર્ધભાગ પાર્વતી અને અર્ધભાગ શિવ, કબીર એટલે સર્વજ્ઞ, વૃષભધ્વજ એટલે નંદી વાહન ધરાવનાર, વીરભદ્ર એટલે મહાક્રોધી સ્વરૂપ, ભસ્મધારી એટલે ભસ્મ ધારણ કરનાર, ગૌરીશંકર એટલે માતા પાર્વતી સાથે શિવ, દિનેશ એટલે પ્રકાશના સ્વામી, કૈલાશપતિ એટલે કૈલાસ પર્વતના ઈશ્વર, ઓમકારેશ્વર એટલે ઓમકાર સ્વરૂપ, વિજય એટલે હંમેશા વિજયી, અવ્યક્ત એટલે જેનો આકાર ઓળખી શકાય નહીં તે, મહાપ્રભુ એટલે પરમ ભગવાન, દુર્વાસા એટલે દુર્વાસા મુનિનું સ્વરૂપ, અજન્મા એટલે જેનો જન્મ નથી થયો તે, યોગી એટલે મહાન તપસ્વી, યતિ એટલે સંયમ રાખનાર, નાગેશ્વર એટલે નાગરાજનો સ્વામી, પરમાત્મા એટલે સર્વોચ્ચ આત્મા, કરુણાકર એટલે દયાળુ, ભક્ત વત્સલ એટલે ભક્તોને સ્નેહ કરનાર, શિવા એટલે શાંતિદાતા, અઘોર એટલે જે કોઈને ડરાવતો નથી, કલ્યાણ એટલે સુખદાતા, ભગવતી પતિ એટલે માતા દુર્ગાના સ્વામી, ભૈરવનાથ એટલે ભય હરણ કરનાર, અજગ એટલે નિરંતર રહેનાર, શ્રુતિ એટલે જે વેદોમાં વર્ણિત છે, નંદિકેશ્વર એટલે નંદીના સ્વામી, ચંદ્રમૌલી એટલે માથા પર ચંદ્ર ધારણ કરનાર, લિંગેશ્વર એટલે શિવલિંગ સ્વરૂપ, ભવ એટલે જગતના ઉત્પત્તિદાતા, મહામૃત્યુંજય એટલે મૃત્યુ પર વિજય મેળવનાર, દયાનાથ એટલે દયાળુ ભગવાન, ચક્રપાણી એટલે ચક્ર ધારણ કરનાર, તપોમૂર્તિ એટલે તપસ્વી, શ્રેષ્ઠ એટલે સર્વશ્રેષ્ઠ, દંડપાણી એટલે દંડ ધારણ કરનાર, કાળ ભૈરવ એટલે સમયના સ્વામી, વિજયનાથ એટલે હંમેશા વિજયી, અનંત એટલે અનંત અને શાશ્વત, ચતુરાનન એટલે ચાર મુખ ધરાવનાર, પરમેશ્વર એટલે સર્વોચ્ચ દેવ, શ્રીધર એટલે શ્રી લક્ષ્મીપતિ, શિવશંભુ એટલે દયાળુ શિવ, શિવલિંગ એટલે શિવનું પવિત્ર સ્વરૂપ, સ્વયંભૂ એટલે સ્વયં પ્રગટ થયેલા, દેવાધિદેવ એટલે દેવોના પણ દેવ, ભૂલોકનાથ એટલે પૃથ્વી પર શાસન કરનાર, મહારુદ્ર એટલે પ્રચંડ રુદ્ર સ્વરૂપ, ઉમાનાથ એટલે દેવી ઉમાના સ્વામી, શ્રુતિસ્વરણ એટલે વેદો દ્વારા જ્ઞાન પામનાર, નાગનાથ એટલે સર્વ નાગોના રાજા, અર્ધનારી એટલે અર્ધ પુરુષ અર્ધ સ્ત્રી, પરમ સુખ એટલે સર્વોત્તમ આનંદ, ભક્તિપ્રિય એટલે ભક્તોને પ્રિય, જ્યોતિર્મય એટલે પ્રકાશમય, મહાતપસ્વી એટલે મહાન તપસ્વી, વેદ શાસ્ત્ર પ્રિય એટલે વેદ અને શાસ્ત્રોમાં પ્રિય, શિવાય એટલે કલ્યાણકારી,
દેવેશ એટલે દેવોના ઈશ્વર, ભગીરથ પ્રિય એટલે ભગીરથ મુનિ પ્રિય, ભગીરથનાથ એટલે ભગીરથના ઈશ્વર, હરિકેશ એટલે હરિના હિતકારી, અનઘ એટલે નિર્દોષ, ત્રિપુરનાશક એટલે ત્રિપુરાસુરનો સંહાર કરનાર, ભવ્ય એટલે દિવ્ય અને મહાન, ભવિષ્ય એટલે ભવિષ્યના પણ ઈશ્વર, શાસ્ત્ર વિદ્યાપતિ શાસ્ત્રોનું જ્ઞાન આપનાર, પંડિત પ્રિય એટલે વિદ્વાનોને પ્રિય, મહાદાનપતિ એટલે મહાન દાતા, જયદ્રથનાથ એટલે વિજય મેળવનાર, યોગીશ્વર એટલે યોગના ઈશ્વર, જ્ઞાનેશ્વર એટલે જ્ઞાનના સ્વામી, સ્વયં પ્રકાશ એટલે પોતે પ્રકાશમાન, અજીતનાથ એટલે જેને કોઈ જીતી નહીં શકે, સદાશિવ એટલે સદા શિવરૂપ, તપનાથ એટલે તપસ્વીઓના ઈશ્વર, આકાશનાથ એટલે આકાશના ઈશ્વર, ધર્મનાથ એટલે ધર્મના રક્ષક, કર્મનાથ એટલે કર્મોનું ફળ આપનાર, તત્વજ્ઞ એટલે તત્વજ્ઞાનના સ્વામી, ઓમનાથ એટલે ઓમના ઈશ્વર, બ્રહ્માનંદ એટલે બ્રહ્માનંદ આપનાર, સત્યજ્ઞ એટલે સત્યનો રક્ષક, દયાલુ એટલે હંમેશા દયા કરનાર, ભવનાથ એટલે જગતના સ્વામી, ઉગ્ર એટલે તીવ્ર સ્વરૂપ, કિરાત એટલે ગિરી વસેનાર, દિનેશ્વર એટલે પ્રકાશના દેવ, મહાદેવેશ એટલે મહાન દેવોના પણ ઈશ્વર. મિત્રો, જો તમે દરરોજ આ 108 ભગવાન શિવના નામનો જાપ કરો તો તમને હંમેશા સુખ સમૃદ્ધિ મળે છે. ભગવાન શિવ આપના કષ્ટો દૂર કરે છે અને આપનું જીવન સુખી બનાવે છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. જય મા પાર્વતી.